છોટાઉદેપુર નગરમાં છેલ્લા 15 વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યૂ સર્વોદય કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા શનિવારના રોજ સવારે 10 કલાકે જનસેવા એ પણ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથિક સારવાર કેમ્પ પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગોના દર્દીઓને આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો, જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી। આ સાથે વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા દ્વારા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક લઈ જવામાં આવશે અને વધુ સારવાર કરવામાં આવશે નું જણાવ્યું હતું। આ પ્રસંગે મંડળીના વ્યવસ્થાપક મંડળ દ્વારા જણાવેલ કે આવા જન કલ્યાણના કામો આવનારા દિવસોમાં પણ મંડળી દ્વારા કરવામાં આવશે તેવો હુંકાર ભર્યો હતો। આજરોજ ન્યૂ સર્વોદય કોઓપરેટિવ સોસાયટીના 15 વર્ષ પૂર્ણ કરી 16મા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ। તે થકી અમે હોમિયોપેથિક કેમ્પ ન્યૂ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ તરફથી અમે કેમ્પ રાખ્યો છે। એમાં છોટાઉદેપુરના અને આજુબાજુના ગામોના સારી રીતે અને વધુમાં વધુ લાભ લે એ રીતે સારું રિસ્પોન્સ મળ્યો છે। વધુ પબ્લિક એની સેવાનો લાભ લીધો છે। આવનારા દિવસોમાં અમે लोक कल्याण ना कामों करता रही एवी हमारी धारणा है। आज मतलब कैंप स्टार्ट हुआ है छोटाउदेपुर में न्यू सर्वोदय कोऑपरेटिव सोसाइटी के द्वारा आयोजित किया जा रहा है और यहाँ पे बड़ी तादाद में पेशेंटों को लुत्फ प्राप्त हुआ है, लाभ प्राप्त हुआ है और इस चीज को लेकर हमें काफी खुशी है और हम इनका आभार व्यक्त करते हैं। मेरा नाम यश पाटीदार, पारुल यूनिवर्सिटी JNHMC होम्योपैथिक मेडिकल कॉलेज।